નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે ઓનલાઈન જાતે રેશન કાર્ડમાં લગ્ન બાદ અથવા તો જન્મ બાદ નામનો ઉમેરો કઈ રીતે કરવો તે પણ ઓનલાઈન। તો આ વિડીયો પૂરેપૂરો જોવા વિનંતી। અને આ નામ ઉમેરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેની પણ માહિતી મેળવશું, તો આ વિડીયો પૂરેપૂરો જોવા વિનંતી। અને જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી, જેથી આવી અવનવી અપડેટ તમને મળતી રહે। તો તમારું રેશન કાર્ડમાં ઓનલાઈન નામ ઉમેરવા માટે સૌપ્રથમ તો કોઈ પણ ઇન્ટરનેટ બ્રાઉઝર ખોલી લેવાનું છે। ઇન્ટરનેટ બ્રાઉઝર ખોલ્યા બાદ તમારે સર્ચમાં જવાનું છે અને સર્ચમાં જઈ અને લખવાનું છે ડિજિટલ ગુજરાત। તમે જેવું ડિજિટલ ગુજરાત લખશો એટલે તમારા મોબાઈલમાં આવી રીતે એક ઓફિશિયલ વેબસાઇટ જોવા મળશે। તે વેબસાઇટ તમારે ખોલી લેવાની છે। જેવી તમે ડિજિટલ ગુજરાત વેબસાઇટ ખોલશો એટલે તમારા મોબાઈલમાં આવી રીતે ઇન્ટરફેસ જોવા મળશે। સૌપ્રથમ તો તમારામાં જો ઇંગ્લિશ ભાષા દર્શાવેલી હોય તો અહીં જઈ અને તમે ગુજરાતી કરી શકશો। જેવું તમે ગુજરાતી કરશો એટલે તમારા મોબાઈલમાં બધી જ માહિતી ગુજરાતીમાં આવી જશે અને તમે ફોર્મ સરળતાથી ભરી શકશો। ત્યારબાદ તમારે અહીં જે 3 લાઈન દર્શાવેલી છે તેના ઉપર ક્લિક કરવાનું છે। જેવું 3 લાઈન ઉપર ક્લિક કરશો એટલે આપણને સેવાનું જે ઓપ્શન દર્શાવેલું છે તેના ઉપર ક્લિક કરવાનું છે। ત્યારબાદ જેવું સેવા ઉપર ક્લિક કરશો એટલે આપણને અલગ અલગ સેવાઓ અહીં દર્શાવેલી છે, તેમાં આપણે નાગરિક સેવા ઉપર ક્લિક કરવાનું છે। જેવું આપણે નાગરિક સેવા ઉપર ક્લિક કરશો એટલે સરકારશ્રી દ્વારા જેટલી પણ નાગરિકો દ્વારા સેવાઓ બહાર પાડવામાં આવી છે તે તમામ સેવાઓ આપણે જોઈ શકાય છે। તો આપણે નીચે જશું એટલે અહીં 6 નંબરમાં એક સેવા દર્શાવેલી છે જેનું નામ છે રેશન કાર્ડમાં નામ ઉમેરો। આપણે રેશન કાર્ડમાં નામ ઉમેરવા માટે અહીં ક્લિક કરવાનું છે અને વધુ વાંચો તેના ઉપર ક્લિક કરવાનું છે। જેવું તેના ઉપર ક્લિક કરશું એટલે આપણને અહીં ફોર્મ દર્શાવવામાં આવશે। સૌપ્રથમ તો જો આપણે ઓફલાઈન નામ ઉમેરવા માંગતા હોય તો અહીં તેનું ફોર્મ છે, તો તમે આ ફોર્મ ભરી અને તમારી મામલતદાર કચેરી આપી અને તમે ઓફલાઈન ફોર્મ ભરી અને તમારું રેશન કાર્ડમાં કોઈ પણ વ્યક્તિનું નામ ઉમેરો કરી શકશો। ત્યારબાદ જો તમે ઓનલાઈન અરજી કરવા માંગતા હોય તો અહીં ઓનલાઈન અરજી કરો તેનું પણ ઓપ્શન દર્શાવેલું છે, તો તમે ઓનલાઈન અરજી કરી અને તમે અહીંથી નામ ઉમેરો કરી શકશો। તો આપણે આ વિડીયોમાં જોશું કે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી। તે પહેલાં આપણે જોયું કે ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને શું શરતો અને નિયમો છે। તો સૌપ્રથમ તો આપણે રહેણાંકના પુરાવાની જરૂર પડશે। તો રહેણાંકના પુરાવામાં તમારે કોઈ પણ એક ડોક્યુમેન્ટની દર્શાવેલા છે તેમાં જરૂર પડશે। સૌપ્રથમ તો લાઇટ બિલ, રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડની નકલ, પાસપોર્ટની નકલ, બેંકની પાસબુકની નકલ, પોસ્ટ ઓફિસના એકાઉન્ટની નકલ, ગાડી ચલણની નકલ, આ કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમારે રહેણાંકના પુરાવામાં આપવું પડશે। ત્યારબાદ જોઈએ તો ઓળખનો પુરાવો એક આપવો પડશે। તેમાં કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો ઓળખના પુરાવામાં ચૂંટણી કાર્ડની નકલ, ઇન્કમ ટેક્સ, પાન કાર્ડની નકલ એટલે કે તમારા પાન કાર્ડની નકલ, પાસપોર્ટની ખરી નકલ, ગાડી ચલણની નકલ, ત્યારબાદ નાગરિક ધરાવતા કોઈ પણ સરકારી દસ્તાવેજ એટલે કે અહીં આધાર કાર્ડની નકલ પણ તમારે ચાલશે। આ અત્યારે આપણે જે જોઈ શકાય છે તે ડોક્યુમેન્ટમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટની જરૂર પડશે। ત્યારબાદ અહીં એક ફરજિયાત ડોક્યુમેન્ટ આપવાનું છે। તે ફરજિયાત ડોક્યુમેન્ટમાં આપણે જોઈએ તો મૂળ રેશન કાર્ડ પણ તમારે આપવું પડશે। ત્યારબાદ જો સેવા જોડાણને જરૂરી પુરાવા એટલે કે જો આપણે સેવા જોડાણમાં કોઈ પણ પુરાવો આપવો હોય તો આપી શકાય છે। આ પુરાવો આપણે ફરજિયાત નથી, કોઈ આપવું હોય તો જ આપી શકાય છે। તેમાં તમે લગ્નનું પ્રમાણપત્ર એટલે કે જો તમે લગ્ન માટે નામ ઉમેરવા માંગતા હોય તો લગ્નનું પ્રમાણપત્ર ઉમેરવાની જરૂર પડશે। ત્યારબાદ તમારું ચૂંટણી કાર્ડની પણ નકલ જોડવાની રહેશે। તો આવી રીતે અલગ અલગ ડોક્યુમેન્ટ નામ ચડાવવા માટે જરૂર પડશે। તો તમારે આ ડોક્યુમેન્ટ પહેલાં સૌપ્રથમ તો તમારા મોબાઈલમાં ફોટા પાડીને રાખવાના છે। ત્યારબાદ હવે નામ ઓનલાઈન ઉમેરવા માટે સૌપ્રથમ તો અરજી કરો તેના ઉપર ક્લિક કરવાનું છે। જેવું અરજી કરો તેના ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં અહીંયા લોગિન કરવાનું ઓપ્શન આવી જશે। પણ જો તમે અહીં લોગિન આઈડી બનાવી હશે તો જ તમે લોગિન કરી શકશો। જો તમે લોગિન આઈડી ન બનાવી તો સૌપ્રથમ તમારે અહીં ન્યૂ રજિસ્ટ્રેશન કરવું પડશે અને તમારી ડિજિટલ ગુજરાતની નવી આઈડી બનાવવી પડશે। તો સૌપ્રથમ તો તમારે ન્યૂ રજિસ્ટ્રેશન ઉપર ઓનલાઈન અપ્લાય કરી અને નવી આઈડી બનાવવાની રહેશે। તો સૌપ્રથમ અપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક કરવાનું છે। જેવું તેના ઉપર ક્લિક કરશો એટલે સૌપ્રથમ તો તમે જે પણ નંબર દ્વારા આઈડી બનાવવા માંગતા હોય તે નંબર નાખી દેવાનો છે, જીમેલ આઈડી નાખી દેવાની છે। ત્યારબાદ તમારો નીચે પાસવર્ડ, કંપની પાસવર્ડ અને જે કેપ્ચા કોડ દર્શાવેલો છે તે આ ખાનામાં નાખી અને અહીં સેવ ઉપર ક્લિક કરવાનું છે। જેવું સેવ ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં ઓટીપી આવશે, તે ઓટીપી નાખી અને તમારી આઈડી બનાવી દેવાની છે। જેવી તમારી આઈડી બની જાય ત્યારે પછી તમારે તમારો મોબાઈલ નંબર નાખી અને પાસવર્ડ નાખી લોગિન કરી લેવાનું છે। લોગિન કરશો એટલે તમારા મોબાઈલમાં આવી રીતે ઓપ્શન જોવા મળશે। ત્યાં સૌપ્રથમ તો તમારે આ ખાનામાં તમારો આધાર કાર્ડ નંબર નાખી અને સેન્ડ ઓટીપી પર ક્લિક કરી ઓટીપી લઈ અને વેરિફિકેશન કરી લેવાનું છે। ત્યારબાદ તમે નીચે જશો તો સૌપ્રથમ તો તમારે અહીં આ ખાનામાં તમારો એક પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરવાનો રહેશે અને આ ફોટો 1 MB ના સાઇઝનો હોવો પડે। જો 1 MB કરતાં વધુ સાઇઝનો હોય તો તમે ગૂગલ ક્રોમમાં જઈ અને રિસાઇઝ ફોટો લખશો એટલે તેમાં તમારા
ફોટાની સાઇઝ ઓછી કરવાનું ઓપ્શન આવી જશે, ત્યાં તમે 1 MB સુધીનો ફોટો કરી શકશો. ત્યારબાદ આટલી વિગત ભર્યા બાદ નીચે તમારે આધાર કાર્ડ પ્રમાણે વિગત ભરવાની રહેશે. જો લખેલું છે કે આધાર કાર્ડ મુજબ વિગત ભરવાની રહેશે, એટલે કે તમે જે પણ વિગત ભરતા હોય તે આધાર કાર્ડ મુજબ ભરવાની રહેશે. તેમાં સૌ પ્રથમ તો અમારે તમારું નામ લખવાનું રહેશે, ત્યારબાદ મધ્ય નામ અને અહીં અટક લખવાની રહેશે. ત્યારબાદ તેવી જ રીતે ઇંગ્લિશમાં પણ લખવાનું રહેશે, પ્રથમ નામ, મધ્ય નામ અને અટક. ત્યારબાદ આધાર કાર્ડ પ્રમાણે જે પ્રમાણે હશે તે પ્રમાણે તમે લખ્યું છે તે પ્રમાણે અહીં આવી જશે. અને જો અહીં આધાર કાર્ડ પ્રમાણે ન આવતું હોય તો અહીં અટક પહેલાં લખવાનું પછી નામ લખવાનું, એવી રીતે આગું પાછું હોય તો તમે અહીંથી આગું પાછું કરી અને અહીં આધાર કાર્ડ પ્રમાણે જે પ્રમાણે નામ હોય તે પ્રમાણે આવે તે રીતે તમારે સેટિંગ કરી લેવાનું છે. ત્યારબાદ અહીં પિતાનું નામ અથવા તો પતિનું નામ જે પણ તમે પાછળ લખવા માગતા હોય તે લખી લેવાનું છે. જો પરણિત હોય તો તેની પતિનું નામ આવશે, અને જો કોઈ પણ પુત્રનું નામ ઉમેરવા માગતા હોય તો તેના પિતાનું નામ આવશે. ત્યારબાદ તેની જાતિ અહીં સિલેક્ટ કરી લેવાની છે, જેની પણ આપણે આઈડી બનાવતા હોય તેની જન્મ તારીખ સિલેક્ટ કરી લેવાની છે, તેનો મોબાઈલ નંબર અને જીમેલ આઈડી જે આપણે પહેલાં નાખીએ છીએ તે એના મેળાએ આવી જશે. ત્યારબાદ તમારું વર્તમાન સરનામું અહીં નાખવાનું રહેશે, તમારું ગામ, તાલુકો, જિલ્લો તે નાખી દેવાનો છે. અને અહીં કાયમી સરનામામાં તમે અહીં ટિક કરશો એટલે ઉપર જે સરનામું નાખ્યું હશે તે સરનામું નીચે આવી જશે. ત્યારબાદ આ તમામ વિગતો ભર્યા બાદ તમારે અહીં પ્રોફાઇલ અપડેટ કરો, તેના પર ક્લિક કરશો એટલે તમારી પ્રોફાઇલ બની જશે. આપણા મોબાઈલમાં આવી રીતે ઇન્ટરફેસ જોવા મળશે. તો સૌપ્રથમ તો આપણે અહીં ભાષામાં ગુજરાતી કરી લેવાનું છે, જેથી આપણું ફોર્મ ભરવા માટે આપણને સરળતા રહે. તો આપણે ગુજરાતી ઉપર ક્લિક કરવાનું છે. જેવું જ આપણે ગુજરાતી ઉપર ક્લિક કરશું એટલે આપણને રેશન કાર્ડને લગતી સુવિધાઓ આપણને જોવા મળશે. અહીં સૌપ્રથમ તો નવું રેશન કાર્ડ મેળવવા માટે અહીં અરજી કરી શકાશે, રેશન કાર્ડ અલગ કરવા માટે પણ અરજી કરી શકાશે, ડુપ્લિકેટ રેશન કાર્ડ મેળવવા માટે અરજી કરી શકાશે, અને રેશન કાર્ડ માટે પાલક ગાઈડનની નિમણૂક કરવા માટે અહીંથી આપણે અરજી કરી શકાશે. રેશન કાર્ડમાં નામ ઉમેરો કરવા માટે, રેશન કાર્ડમાં નામ રદ કરવા માટે અને રેશન કાર્ડમાં નામ સુધારવા માટે. તો આ તમામ સુવિધાનો લાભ આપણે આ એક જ જગ્યાએથી મેળવી શકાય છે. તો આપણે આ તમામ સુવિધાનો વિડીયો અલગ અલગથી મેળવશું, તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. અને આગળ આપણે આ વિડીયોમાં જોશું કે આપણા રેશન કાર્ડમાં કોઈ પણ વ્યક્તિનું નામ કઈ રીતે ઉમેરવું. તો તે માટે સૌપ્રથમ તો તમારે નામ ઉમેરો ઉપર ક્લિક કરવાનું છે. ઉમેરો ઉપર ક્લિક કરશું એટલે આપણને સૂચના જોવા મળશે, અને આપણે જે આગળ પુરાવા જોયા હતા તે પુરાવા આપણને જોવા મળશે કે ક્યાં ક્યાં પુરાવાની જરૂર પડશે. તો આપણે તે તમામ વાંચી લેવાના છે અને આપણે નીચે જવાનું છે. નીચે જશું એટલે આપણને લખેલું હશે કે ફી ₹20, એટલે કે આ અરજી આપણે 15 મિનિટમાં પૂરી કરવાની થશે અને આના ₹20 ફી ભરવાની થશે. ત્યારબાદ આપણે જોઈએ તો ચૂકવણીની શરતો અને કન્ડિશન જોવા મળશે, અને સેવાઓ લેવા માટે એટલે આપણે વચલું સેવાઓ લેવા માટે છે તેના ઉપર ક્લિક કરી અને આપણે અરજી કરવાની રહેશે. જેવું તેના ઉપર ક્લિક કરશું એટલે આપણને અહીં આપણો અરજી નંબર મળી જશે. ત્યારબાદ આપણે આ ચાલુ રાખો તેના ઉપર ક્લિક કરવાનું છે. જેવું ચાલુ રાખો તેના ઉપર ક્લિક કરશું એટલે આપણે સૌપ્રથમ તો અહીં શ્રીમાન, નામ, અટક, મધ્ય અટક, એટલે કે આ તમામ વિગતો આપણે જોવા મળશે જે આપણે હમણાં ફોર્મ ભરતી વખતે રજીસ્ટ્રેશન કરતી વખતે નાખી હોય તે. જો આ બધું જ કમ્પ્લીટ હોય તો તમારે અહીં આગળ વધો તેના ઉપર ક્લિક કરવાનું છે. અને જો નામ, નંબર કે સરનામામાં કોઈ પણ ભૂલ હોય તો તમે પ્રોફાઇલ એડિટ ઉપર જઈ, અપડેટ ઉપર જઈ અને તમે તમારી પ્રોફાઇલને એડિટ કરી શકો છો અને નામમાં સુધારો કરી શકશો. તો તમારે તમારું નામ નહીં વાંચી લેવાનું છે અને આગળ વધો તેના ઉપર ક્લિક કરવાનું છે. જેવું આગળ વધો તેના ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં આવી રીતે ઇન્ટરફેસ જોવા મળશે. અહીં સૌપ્રથમ તો તમારે રેશન કાર્ડ નંબર નાખી દેવાનો છે. તમારે જે પણ રેશન કાર્ડમાં સુધારો કરવા માગતા હોય, નામ ઉમેરવા માગતા હોય અથવા તો કોઈ પણ વ્યક્તિનું નામ કાઢવા માગતા હોય. ત્યારબાદ તે અહીં રેશન કાર્ડ સાથેનો સંબંધ, એટલે કે મુખ્ય વ્યક્તિ સાથેનો સંબંધ શું છે. જો નામ ઉમેરવા માગતા હોય અને તેને પુત્રી હોય તો અહીં પુત્રી સિલેક્ટ કરી લેવાનું છે, અને પત્ની હોય તો પત્ની સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો વડાનું પ્રથમ નામ, એટલે કે જે પણ મુખ્ય વ્યક્તિના નામે રેશન કાર્ડ હોય તેમનું નામ લખવાનું છે, તેમના પિતાનું નામ લખવાનું છે અને તેમની અટક લખવાની છે. ત્યારબાદ તેમનું સરનામું અને બીજી નામ, સરનામું, આ તમામ વિગતો આપણે અહીં ભરવાની છે. અને આપણે રેશન કાર્ડ નાખશું તો તેમાં પણ આમાં અમુક વિગતો ભરીને આવતી રહેશે, તે વિગતો આપણે ભરવાની રહેશે નહીં. ત્યારબાદ આપણે સભ્યની વિગત, એટલે કે મૂળ રેશન કાર્ડમાં સભ્યની વિગત, જે પણ આપણે રેશન કાર્ડની વિગત નાખીએ છીએ તે પ્રમાણે અહીં મૂળ સભ્યની વિગતો આવી જશે. ત્યારબાદ આપણે જોઈએ તો અહીં કૃપયા કરીને આધાર કાર્ડ પ્રમાણે નામ નાખવાનું રહેશે, અને અહીં જે પણ વ્યક્તિનું નામ ઉમેરવા માગતા હોય તે વ્યક્તિનું નામ નાખવાનું રહેશે. અહીં જે જાતિ સિલેક્ટ કરવાની રહેશે અને અહીં સંબંધ લખવાનું રહેશે, એટલે કે મૂળ વ્યક્તિ જેના નામે છે તેના
પુત્ર વધુ થતી હોય તો પુત્ર વધુ, અને તેની પુત્રી અથવા તો પુત્ર થતો હોય તો પુત્ર. આ જે પણ સંબંધ લાગતો હોય તે સંબંધ અહીં લખી લેવાનો છે, અને તેમની જન્મ તારીખ અહીં લખી લેવાની છે. અને અહીં જન્મ તારીખ ન લખવી તો તમે વર્ષ પણ લખી શકો છો. ત્યારબાદ જોઈએ તો એપિક નંબર એટલે કે ચૂંટણી કાર્ડ નંબર તમારે લખવાનો છે, મોબાઈલ નંબર લખવાનો છે, અને આધાર કાર્ડ નંબર લખવાનો છે. જેવો તમે આધાર કાર્ડ નંબર લખશો એટલે અહીં આધાર કાર્ડ નંબર પ્રમાણે નામ પણ આવી જશે. ત્યારબાદ જોઈએ તો આપણે અહીં ટર્મ એન્ડ કન્ડિશનરમાં યસ કરી દેવાનું છે. ત્યારબાદ જોઈએ તો આધાર કાર્ડ ચકાસો તેના ઉપર ક્લિક કરવાનું છે. જેવું આધાર કાર્ડ ચકાસો ઉપર ક્લિક કરશો એટલે અહીં યસ આવી જશે, અહીં આઈડી નંબર આવી જશે, અને અહીં કારણ ઉપર આપણે જે પણ કારણ હોય તે સિલેક્ટ કરવાનું છે. કારણમાં આપણે જોઈએ તો કે પત્નીનું લગ્ન બાદ નામ ઉમેરવાનું હોય તો લગ્ન સિલેક્ટ કરવાનું છે, સ્થળાંતર સિલેક્ટ કરવાનું છે, અથવા તો અન્ય કારણોસર એટલે કે દીકરા દીકરીનો જન્મ થયો હોય તે કારણસર તમારે નામ ઉમેરવાનું હોય તો તે સિલેક્ટ કરી લેવાનું છે. તો આવી રીતે જે પણ નામ લાગતું હોય, જે પણ કારણ લાગતું હોય તે કારણ સિલેક્ટ કરી લેવાનું છે, અને અહીં સાચો ઉપર ક્લિક કરવાનું છે. આટલી વિગત નાખ્યા બાદ તમારે અહીં આગળ વધો તેના ઉપર ક્લિક કરવાનું છે. જેવું તમે આગળ વધો તેના ઉપર ક્લિક કરશો એટલે આપણે જે આગળ જોયા હતા તે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. સૌપ્રથમ તો તમારે રહેણાંકનો પુરાવો કોઈ પણ એક અપલોડ કરવાનો રહેશે, જેમાં તમે રેશન કાર્ડ પણ અપલોડ કરી શકો છો. અહીં રેશન કાર્ડ નંબર નાખી જ લેવાનો છે, અને અહીં ડાઉનલોડ કરો તેના પર ક્લિક કરી અને તમે અપલોડ કરી શકો છો, અથવા તો અહીં અપલોડ કરો તેના ઉપર જઈ અને તમારા ગેલેરીમાં જે પણ ડોક્યુમેન્ટ હોય ડોક્યુમેન્ટ તમે અહીં અપલોડ કરી શકો છો. ત્યારબાદ જોઈએ તો ઓળખના પુરાવાનો કોઈ પણ એક પુરાવો અપલોડ કરવાનો રહેશે, જેમાં તમે ચૂંટણી કાર્ડ અપલોડ કરી શકો છો. ત્યારબાદ તમારે અહીં ચૂંટણી કાર્ડ નંબર નાખવાનો છે, અને અહીં અપલોડ કરો તેના ઉપર ક્લિક કરી અને તમારું ચૂંટણી કાર્ડ અપલોડ કરી શકો છો. ત્યારબાદ ઉંમરના પુરાવામાં કોઈ પણ એક ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું છે, તેમાં જન્મનું પ્રમાણપત્ર અપલોડ કરી શકો છો, અને તેનો જન્મ પ્રમાણપત્ર નંબર, અને અહીં અપલોડ કરો તેના ઉપર જઈ અને ગેલેરીમાં જઈ અને તમે તમારું જન્મનું પ્રમાણપત્ર સિલેક્ટ કરી અને અપલોડ કરો તેના ઉપર ક્લિક કરીને અપલોડ કરી શકો છો. તો આવી રીતે તમે અલગ અલગ ડોક્યુમેન્ટ અપલોડ કરી દેવાના છે. આ અપલોડ ડોક્યુમેન્ટ કર્યા બાદ તમારે એક પાસપોર્ટ સાઇઝનો ફોટો પણ અપલોડ કરવાનો થશે. તે અહીં અપલોડ કરો તેના પર ક્લિક કરી અને પાસપોર્ટ સાઇઝનો ફોટો સિલેક્ટ કરી અને અપલોડ કરી લેવાનો છે. ત્યારબાદ આ બધા ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ અહીં સબમિટ ઉપર ક્લિક કરવાનું છે. જેવું તમે સબમિટ ઉપર ક્લિક કરશો એટલે અહીં તમને મેક પેમેન્ટનું ઓપ્શન દર્શાવવામાં આવશે, જેના ઉપર ક્લિક કરી અને તમારે 20 રૂપિયા કપાવવાના રહેશે. તો આ 20 રૂપિયા કપાવવા માટે સૌપ્રથમ તો અહીં ચૂકવણીનું ઓપ્શન દર્શાવેલું છે તેના ઉપર ક્લિક કરવાનું છે. જેવું તેના ઉપર ક્લિક કરશો એટલે તમને નેટ બેન્કિંગ દ્વારા 20 રૂપિયા કપાવી શકશો. જેવું તમે 20 રૂપિયા કપાવશો એટલે તમારા મોબાઈલમાં તમારી અરજી આવી જશે, જેની PDF તમે તમારા મોબાઈલમાં પણ સાચવી શકો છો, અને 10 થી 12 દિવસમાં તમારા ચૂંટણી કાર્ડમાં નામ ઉમેરો થઈ શકે છે. અમુક તાલુકામાં તમારે ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે, અમુક તાલુકામાં ડોક્યુમેન્ટ જમા કરાવવાના નથી. તે તમારે પોસ્ટ દ્વારા તમને તમારું નામ ઉમેરેલું ચૂંટણી કાર્ડ, તમારું નામ ઉમેરેલું રેશન કાર્ડ મળી જશે. તો હું આશા રાખું છું કે તમને આ મારો વિડીયો ગમ્યો હશે, અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી આવી અવનવી અપડેટ તમને મળતી રહે. આભાર.